विद्यार्थी मित्रों स्टैंडर्ड 11 सब्जेक्ट इंग्लिश फ्लेमिंगो सप्लीमेंटरी रीडर रीड 1 थिंक फ्लेमिंगो पार्ट 1 વિશે આપણે આજે શીખીશું વિદ્યાર્થી મિત્રો ફર્સ્ટ સેકન્ડ એન્ડ એન્યુઅલ એક્ઝામ ની અંદર read the following passage and answer the question given below it પ્રથમ અને દ્વિતીય એક્ઝામ ની અંદર 3 માર્ક્સના પ્રશ્નોના જવાબ આવશે અને એવી જ રીતે એન્યુઅલ એટલે કે વાર્ષિક પરીક્ષાની અંદર 4 માર્ક્સના પ્રશ્નોના જવાબ આવશે read the following passage and write its summary suggest a suitable title first second एग्जाम ની અંદર 3 માર્ક્સના પ્રશ્ન 3 માર્ક્સનો સમરી રાઇટિંગ લખવાનો છે એમાં ટાઇટલ સુટેબલ હોય એના માર્ક્સ ગણાશે ત્યાર પછી એન્યુઅલ ની અંદર 4 માર્ક્સના સમરી રાઇટિંગ તમારે લખવાનું આવશે વિદ્યાર્થી મિત્રો જેવી રીતે મેઇન ટેક્સ્ટ બુક નું મહત્વ છે તેવી જ રીતે ફ્લેમિંગો સપ્લિમેન્ટરી રીડર બુક નું મહત્વ છે માટે દરેક વિદ્યાર્થીએ સપ્લિમેન્ટરી બુક ફ્લેમિંગો ન લાવ્યા હોય તો ફ્લેમિંગો બુક વસાવી લેવાની અને તેનો અભ્યાસ જાતે કરવાનો રહેશે આમ તો વિદ્યાર્થી મિત્રો સપ્લિમેન્ટરી રીડર તેનો અર્થ થાય છે સ્વ અધ્યયન એટલે કે પોતાની જાતે અધ્યયન અભ્યાસ કરવો એટલે વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે વિડિયો જોવા માટે બેસો ત્યારે તમારી ટેક્સ્ટ બુક તમે રાખજો સાથે જેથી કરીને જે સ્પેલિંગ જે છે તે સમજણ પડે બીજું કે આને સમરી રાય ત્યારે આ પ્રશ્ન જે છે એ પ્રશ્નના જવાબ ફાઇન્ડ આઉટ કરવાના થાય છે ત્યારે અંદરથી લખવાનો હોય છે એટલે કેવી રીતે લખવા તે તમારે શોધીને લખવાનું રહેશે સમરી રાઇટિંગ ની અંદર પણ તે પ્રમાણે છે સમરીનો મતલબ છે સંક્ષિપ્તીકરણ એટલે તમારે એને ટૂંકમાં દાખલા તરીકે 6-7 લાઈનનો પેરેગ્રાફ આપેલો હોય તો એ પેરેગ્રાફને તમારે ટૂંકમાં 2-3 લીટીમાં લખવાનું રહેશે અને યોગ્ય જે ટાઇટલ આપવું હોય કે એને એ પ્રમાણે એ ટાઇટલ પણ આપી દેવાનું રહેશે હવે વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ છીએ રીડ 1 think ફ્લેમિંગો આમ તો વિદ્યાર્થી મિત્રો આ પાઠમાં કે ફ્લેમિંગો વિશેની વાત કરવામાં આવેલી છે અને શરૂઆતમાં એક આર્જેન્ટિનાની લોકવાર્તા અહીંયા આપેલી છે બીજું કહે છે કે જંગલના જે પક્ષીઓને અહીંયા પાર્ટી એટલે કે મિજબાની યોજી એમ કે છે અને તે વખતે જે ફ્લેમિંગો સફેદ દેખાતા હતા જેની પાસે કંઈ પણ પહેરવાનું નહોતું એટલે કે ચિંતિત થઈને તેઓ ભુવનના ઘરે ગયા કે જે જંગલનો સૌથી વધુ પ્રતિષ્ઠિત ડ્રેસ બનાવનાર હતો તેણે તેમના માટે પટ્ટાવાળી સફેદ અને કાળા પેન્ટવાળી ડિઝાઇન કરી એવી રીતે આ પાઠ આપવામાં આવેલો છે એમાં સૌથી મોટા નર ફ્લેમિંગો ની વાત કરવામાં આવેલી છે બીજું જોવા જઈએ જે ફ્લેમિંગોનો માળો કેવો હોય છે તે રીતે ફેન્સી પ્રકારનો હોતો નથી તેવો પણ વાત કરવામાં આવેલી છે લગભગ એક કે 12 જેટલો એમ કે તે ઢગલો હોય છે તેનો એમ કે કાદવનો કે છે બીજું જોવા જઈએ તો જૂના માળાને વારંવાર ઉપયોગમાં લેવાય છે પછી સેવાયેલા જે બચ્ચા જે છે એ આશરે એમ કે છે કે 5 થી 12 દિવસ સુધી એમ કે છે કે માળામાં રહે છે અને ફ્લેમિંગો જે છે એ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં જોવા મળે છે લગભગ આશરે એમ કે છે કે 30,000 જેટલા એમ કે છે ગ્રેટર ફ્લેમિંગો અને 40,000 જેટલા એમ કે લેસર ફ્લેમિંગો જે છેલ્લી જે ગણતરી કરવામાં આવેલી એ એનો જે રેકોર્ડ જે છે એ ભારતમાં નોંધાયેલો છે તો અહીંયા કહે છે the animals of the forest arranged a dance party and everybody was waiting for that moment and all the animals had a new dress but the flamingos which at that time were all white didn't have anything to wear. હવે જો અહીંયા એનિમલ્સ એટલે
ફોરેસ્ટ એટલે સિમિલર વર્ડ થશે જંગલ. ફોરેસ્ટ નો સિમિલર વર્ડ થશે જંગલ. ટુ એરેન્જ એટલે ગોઠવવું. ડાન્સ પાર્ટી એટલે કે નૃત્ય માટેની મિજબાની તો પાર્ટી અને પાર્ટી લઈશું. એવરીબડી એટલે દરેક. મોમેન્ટ એટલે પક્ષણ. તો થશે કે જંગલના પક્ષીઓએ ડાન્સ પાર્ટી યોજી અને દરેક ફ્લેમિંગો એટલે અથવા તો જવાન તે ક્ષણની અથવા તો તે પળની રાહ જોતું હતું અને બધા પ્રાણીઓને નવો પોશાક મળ્યો હતો. પણ તે વખતે ફ્લેમિંગો સફેદ દેખાતા હતા જેની પાસે કંઈ પણ પહેરવાનું ન હતું. They felt ugly and ridiculous and they didn't like any shoe. હવે જો ugly નો opposite beautiful. ridiculous લખેલું છે વિદ્યાર્થી મિત્રો. ridiculous એટલે કે હાસ્યાસ્પદ. હવે શું કહે છે કે તેઓ કહે છે કે કદરૂપા અને હાસ્યાસ્પદ લાગતા હતા અને તેમને કઈ અનુકૂળ આવતું ન હતું. એટલે કે જે પહેરવાનો જે પોશાક છે એ તેઓને કોઈ પણ પ્રકારનો અનુકૂળ આવતો ન હતો. ડિસ્પેરેટ એટલે કે ચિંતિત થઈને કહે છે. ડિસ્પેરેટ એટલે કે ચિંતિત થઈને કહે છે they went to the house who was the most prestigious dressmaker of the forest. prestigious એટલે કે પ્રતિષ્ઠિત, નામાંકિત. કે તે ચિંતિત થઈ તેઓ એમ કહે છે કે ભુવડના ઘરે ગયા કે જે જંગલનો સૌથી વધુ પ્રતિષ્ઠિત પોશાક બનાવનાર હતો. પોશાક અથવા તો ડ્રેસ બનાવનાર હતો. He designed for them a pair of striped એટલે પટ્ટાવાળી white and black trousers. કે છે કે તેણે કહે છે કે તેમના માટે બે પટ્ટાવાળી, બીજું કહે છે કે સફેદ અને કાળા પેન્ટવાળી ડિઝાઇન અથવા તો વાત કરી. ટ્રાઉઝર એટલે પેન્ટ. white નો opposite black. These were the most marvelous suit that a flamingo had ever worn. કે છે કે આ ફ્લેમિંગોએ ક્યારે પણ ન પહેરી હોય તેવી કહે છે કે ભક્કાદાર જોડી હતી. Now they could go to the party. હવે શું કહે છે? Now they could go to the party. હવે તેઓ કે પાર્ટીમાં જઈ શકે તેમ હતા. could એ can નું past tense છે. when the day came everybody was very happy. એટલે કહે છે કે જ્યારે દિવસનો અંત આવ્યો ત્યારે દરેક એમ કહે છે કે ખુશ હતા. હેપી નો ઓપોઝિટ અનહેપી. બીજો sad. but the snakes were very worried about the flamingo's trousers because they saw that the trousers were made of snake skin. હવે શું કહે છે? પરંતુ એમ કહે છે કે સાપ ફ્લેમિંગોના જે પેન્ટને કારણે ખૂબ જ દુખી હતા કારણ કે તેમને લાગ્યું કે પેન્ટ સાપની ચામડીમાંથી બનાવેલો છે. The snakes were indignant and they beat the flamingo. હવે શું કર્યું? કહે છે કે સાપ એમ કહે છે કે ચીડાયા અને ફ્લેમિંગોને બીટ એટલે અહીંયા કરડવું અર્થ રહે છે પણ અહીંયા બીટ એટલે ફટકો મારવો એટલે કે મારવું. કહે છે કે સાપ ચીડાયા અને ફ્લેમિંગોને માર્યા. Their bodies and legs were itching and got hot so they ran to the lake. હવે શું કહે છે? તેમના જે શરીર અને પગ ગરમ થઈ ગયા તેથી તેઓ એમ કહે છે કે લેક એટલે સરોવર. તળાવથી મોટું હોય એને સરોવર કહેવાય. તો કહે છે કે તળાવમાં અથવા તો સરોવરમાં જતા રહ્યા. Since that day they don't go out of the lake because
only the water can calm the pain caused by the bite, which left their legs red and their feathers pink like summer doves. અહીંયા શું કહે છે? સિન્સ એટલે જ્યારથી માંડીને શરૂઆત થઈ છે ત્યારથી માંડીને કહે છે કે તે દિવસથી તેઓ એટલે કે ફ્લેમિંગો જે છે એ સરોવર અથવા તો તળાવની બહાર નીકળતા નથી, કારણ કે તેમના પગે જે પ્રહાર થયો હતો, જે તેમને પ્રહાર થયો હતો તેના કારણે તેમના પગ લાલ થઈ ગયા હતા અને જે પીંછા હતા તે કે ગુલાબી થઈ ગયા હતા, જેને ઠંડક આપવા અંદર રહે છે. This is an Argentina folk tale. અરે શું કહે છે? કે આ એક આર્જેન્ટિનાની લોક વાર્તા છે. ફોક ટેલ ટેલ T A L E એટલે વાર્તા આગળ લખેલું છે ફોક ટેલ એટલે કે લોક વાર્તા અને આ ટેલ આવે T I L એટલે પૂંછડી. એટલે વિદ્યાર્થી મિત્રો જ્યારે સ્પેલિંગ લખવા બેસો ત્યારે ખાસ ધ્યાન આપવાનું કે અર્થ બદલાઈ જાય નહીં, તેને ખાસ ધ્યાન આપજો. બટ વોટ ડઝ સાયન્સ સે? પરંતુ કે વિજ્ઞાન શું કહે છે? યંગ ફ્લેમિંગોસ હેડ with gray feathers, but adults range from light pink to bright red due to bacteria and carotene obtained from their food supply. Hatch એટલે સેવન કરવું, feathers એટલે પીંછા, but એ વિરોધાભાસ સૂચવતું વાક્ય છે વિદ્યાર્થી મિત્રો. adults એટલે અહીંયા પીવાનું એમ કે છે કે આ એક આર્જેન્ટિનાની લોકવાર્તા છે, પરંતુ વિજ્ઞાન શું કહે છે કે આગળ કહી દીધું તે પ્રમાણે યુવાન ફ્લેમિંગો ભૂખરા પીંછાઓની થી ઈંડાને સેવે છે, પરંતુ બેક્ટેરિયા અને કેરોટીનને કારણે આછા ગુલાબીથી ઉજળા લાલ કલરમાં પુખ્ત બને છે. ફ્લેમિંગોસ આર ગ્રેગેરિયસ બેડિંગ બર્ડ એટલે કે ફ્લેમિંગો એટલે કે સમૂહમાં રહેનારા પક્ષીઓ છે. ફ્લેમિંગોસ ઓફન સ્ટેન્ડ ઓન વન લેગ એટલે કે ફ્લેમિંગો છે એ અવારનવાર અથવા તો વારંવાર એટલે કે પગ પર ઊભા રહે છે. The flamingo has the ability to have half of its body go into a state of sleep એટલે કે ફ્લેમિંગોની એવી શક્તિ છે કે જે પોતાનું અડધું શરીર નિંદ્રાવસ્થામાં રાખી શકે છે અને જ્યારે એક ભાગ જે છે તેઓ શું કરે છે? કારણ કે સ્લીપ એટલે અહીંયા ઊંઘવું એ અર્થમાં નથી, પરંતુ કહે છે કે આરામ કરે છે. And when one side has rested અને એક બાજુ કહે છે કે તે આરામ કરે છે, the flamingo will swap leg and then let the other half sleep, but this has not been proven. હવે શું કહે છે કે ત્યારે કહે છે કે ફ્લેમિંગો પાણી કહે છે કે પગ બદલાવી લેશે અને બીજા ભાગ સાથે કહે છે કે અનિદ્રા અવસ્થામાં રહે છે, પરંતુ આ વાત સાબિત થઈ શકી નથી. Someone researchers say that standing on one leg allows the birds to conserve more body heat as they spend much of their time wading in cold water. શું કહે છે? પરંતુ કહે છે કે આ વાત જે છે એ સાબિત થઈ શકી નથી અને કેટલા સંશોધકો કહે છે કે તે કહે છે કે એક પગ પર ઊભા રહે છે, તેના કારણે કહે છે કે તેમના શરીરને વધુ ગરમી મળે છે અને કારણ કે ઠંડા પાણીમાં તેઓ વધુ સમય પસાર કરે છે. અને આ જે લેસન જે ફ્લેમિંગો જે છે એ એમ કહે છે કે ખાસ કરીને ગુજરાતમાં કહે છે કે જોવા મળે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો આગળનો જે પેરેગ્રાફ જે છે એના પ્રશ્નો તમે કહો છો તો એ પ્રમાણે એક્ઝામ ની અંદર આવી શકે. રીડ ધ ફોલોઇંગ આગળ જે સૂચન આપેલું છે તે પ્રમાણે લખી લેવાનું. કે છે the flamingo fell ડેશ કરીને
સમદસ્ત આવી રીતે એક એક્સેલ આપેલ એક પેરેગ્રાફ આપેલો હોય બરાબર તો એના આધારે what was the owl બીજો પ્રશ્ન જોવા જઈએ કે how did the flamingos feel how did the flamingos feel આગળ જો ઓપોઝિટ જે વર્ડ આવે વિદ્યાર્થી મિત્રો તો એના આધારે એક પ્રશ્ન પણ એવો પૂછાય છે કે ફાઇન્ડ આઉટ ધ વર્ડ words from the passage which mean એમાં લઈએ તો not beautiful પેરેગ્રાફ માં છે વિદ્યાર્થી મિત્રો અને ઈ જોવા જઈએ તો રિસ્પેક્ટેડ એટલે અહીંયા નોટ બ્યુટીફુલ એટલે અગલી આવશે અને પેલામાં જે છે એ પ્રેસ્ટિજિયસ એવો શબ્દ આપેલો છે તો આ પ્રમાણે તમને એક્સેપ્ટમાંથી પ્રશ્નોના જવાબ તમારે જે લખવાના છે પેરેગ્રાફમાંથી પેસેજમાંથી એ આ પ્રમાણે તમે શોધીને લખી શકો છો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે પાર્ટ 1 પૂર્ણ કરીએ છીએ પાર્ટ 2 પછી આપણે તેની ચર્ચા કરીશું।